નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોરસદની હનીફા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને કાળા રંગનું વી શેપનું સ્વેટર પહેરવા ફરજિયાત આદેશ આપતો પરિપત્ર વાલીઓને આપતા ચકચાર મચી છે। ગત 24 નવેમ્બરના રોજ વાલીઓને એક સર્ક્યુલર મોકલીને શિયાળા દરમિયાન વિદ્યાર્થીઓએ કાળા રંગના વી શેપનું સ્વેટર ફરજિયાત પહેરવા જણાવાયું છે। આ કાળા રંગના સ્વેટર પર કોઈ લોગો, ડિઝાઇન કે રંગીન પટ્ટી ન હોવી જોઈએ, તેમજ ગરમ સ્કાર્ફ, મફલર, ટોપી અને મોજા પણ કાળા જ કલરના હોવા જોઈએ। કોઈ પણ રંગના જેકેટ નહીં પહેરી શકાય, તેમજ વાલીઓને આ દિશા નિર્દેશનું પાલન કરવા માટે જણાવાયું છે। શાળાના આચાર્ય હરિન્દર ધિલ્લોનની સહીથી આ સર્ક્યુલર વાલીઓને મોકલવામાં આવ્યું છે। આ અંગે મીડિયા દ્વારા શાળાના વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું તો વિદ્યાર્થીઓએ કહ્યું કે માત્ર કાળા કલરના સ્વેટરને પહેરી શકાય છે, અન્ય રંગના સ્વેટર અલાઉડ નથી। એક તરફ રાજ્ય સરકાર દ્વારા તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા દરેક શાળાઓને સર્ક્યુલર કરી શિયાળા દરમિયાન વિદ્યાર્થીઓને ચોક્કસ રંગના સ્વેટર પહેરવા શાળા દબાણ કરી શકશે જ નહીં અને કોઈપણ રંગના સ્વેટર વિદ્યાર્થીઓ પહેરી શકશે તેમ જણાવ્યું છે। અને બીજી તરફ બોરસદની હનીફા સ્કૂલના આચાર્ય હરિન્દર ધિલ્લોન રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના આદેશને ઘોડીને પી ગયા હોય તેમ છડેચોક તો એ માત્ર કાળા રંગના સ્વેટર પહેરવાનો આદેશ આપતો સર્ક્યુલર વાલીઓને મોકલી દીધો। રાજ્ય સરકારે જાહેર કરેલા દિશા નિર્દેશ શું હનીફા સ્કૂલને લાગુ નથી પડતા કે પછી હનીફા સ્કૂલના આચાર્ય પોતાની મનમાની કરી વિદ્યાર્થીઓ અને વાલીઓ પર પોતાની દાદાગીરી ચલાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। આણંદના જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર કામિની ત્રિવેદીએ આ મામલે કહ્યું કે હનીફા સ્કૂલમાં આ પરિપત્રની તપાસ કરવામાં આવશે અને કસૂરવાર લાગશે તો નોટિસ આપી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। રાજ્ય સરકારની સૂચના અને આદેશ તેમજ પરિપત્રનો સરેઆમ ઉલ્લંઘન કરીને વિદ્યાર્થીઓએ માત્ર કાળા રંગનું સ્વેટર પહેરવા દબાણ કરનાર શાળાના આચાર્ય સામે રાજ્ય સરકાર શું કાર્યવાહી કરે છે તેના પર વાલીઓની નજર રહેલી છે। આ પ્રકારનો પરિપત્ર હજી કચેરીના જાણ પર આવ્યો નથી, પણ જો આવો પરિપત્ર કરવામાં આવ્યો હશે તો શાળા સામે કચેરી દ્વારા પગલાં લેવામાં આવશે, કારણ કે ઠંડી શરૂ થતા પહેલા રાજ્ય સરકાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને ઠંડીથી રક્ષણ મળે તે માટે કોઈ પણ પ્રકારના સ્વેટર કે કોઈ પણ ચોક્કસ કલરના કે શાળાના ડ્રેસ માટેના સ્વેટરો પહેરવા માટે દબાણ કરવાની ના પાડવામાં આવી છે। તેના અનુસંધાનમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પણ પરિપત્ર કરી દેવામાં આવ્યો છે અને આ બાબતે શાળાની તપાસ કરવામાં આવશે અને જો આમાં કઈ સત્ય માલુમ પડશે તો તેના વિરુદ્ધ ચોક્કસ કાર્યવાही કરવામાં આવશે। जी मैडम, आप प्रिंसिपल हो यहाँ पे? हाँ हूँ जी। यहाँ पे जो स्वेटर के लिए परिपत्र किया गया है, क्या परिपत्र है? ब्लैक सर, मुझे नहीं लगता कि मुझे इसके बारे में मीडिया में कोई बात करने की जरूरत अच्छा, है। ब्लैक टी शर्ट पहना जाता है यहाँ पे? मुझे नहीं पता, आपका परिपत्र है? want to talk about it. जो भी है स्कूल का है। आदेश है कि ब्लैक के सिवा कोई भी पहन सकते हैं। आपका परिपत्र है ऐसा? आपने परिपत्र दिया है? ब्लैक और ब्लैक के अलावा पहनो तो अभी तो नॉट अलाउड है। नॉट अलाउड है। किसने बोला है? स्कूल खुले कौन से कलर का पहनना है? ब्लैक और कौन से नहीं पहन सकते कलर का? ब्लैक के अलावा अयान स्वेटर केम નથી પહેર્યું? मैं आज जल्दी में तो लेट ले એટલે કયા કલરનું સ્વેટર પહેરવાનું કહે છે? अभी ने करो ब्लैक कलर અને બ્લેક કલરનું ના પહેરો તો तो अलाउड नहीं। બીજું અલાઉડ નથી? કોણ નથી એ ના પાડે છે? हम स्ट्रिक्टली ऑर्डर से प्रिंसिपल मैम की तरफ से તો બ્લેક કલરનું જ પહેરવાનું। બ્લેક કલર સિવાય ના પહેરે। शेख हसनैन स्वेटर क्या पहना है बेटा? है स्वेटर स्वेटर बोलो। हाँ बोल, स्वेटर क्यों नहीं पहना है? ठंडी नहीं लगती अच्छा, स्वेटर कौन से कलर का पहना जाता है? इधर सभी मतलब सब पहनते हैं। ब्लैक कलर का पहना जाता है, V-neck का। हाँ, और ब्लैक कलर का नहीं पहनते तो मतलब निकाले जाते हैं। स्कूल से निकाल देते हैं? नहीं, स्कूल मतलब बोलते हैं स्वेटर निकाल लो। हाँ स्वेटर निकाल, दूसरे कलर का नहीं पहनने का। हाँ